વિરામ બાદ પુનઃ સ્વાગત। અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભક્તોની ભીડ જામી હતી। ભક્તોમાં શોકની લાગણી તો છવાઈ હતી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ આજે પણ તેમની સાથે છે અને આગળ પણ યાદ કરતા તેઓ સાક્ષાત આશીર્વાદ આપશે તેવો હરિભક્તોએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બાપા તો ક્યાં ગયા જ નથી, અહીંયા જ છે અને મારી જોડે જ છે અને અમારા બધા ભક્તોના હૃદયમાં છે અને આ સત્પુરુષ તો કોઈ દિવસ પૃથ્વી છોડીને જતા જ નથી। ભગવાન એવું કહે છે, આપણા હિન્દુના ભગવાન, કે હું જેમ કહે છે કે મુસલમાન છે એ એમના જે એમના પુત્રને મોકલે છે, એમના જે રખેવાળને મોકલે છે, જ્યારે ખ્રિશ્ચન છે એ એમના પુત્રને મોકલે છે, જ્યારે આપણા હિન્દુના તો ભગવાન પોતે આપણને લાલ લડાવવા, આપણી જે ભક્તિ છે એને ગ્રહણ કરવા આવે છે અને એવા એ આજે સત્પુરુષો એ આપણને ભગવાન સુધી પહોંચાડે છે। અને જ્યારે આવા સાચા ગુરુ મળે છે ત્યારે અમારો તો સૂર્ય ઉદય થઈ ગયો છે અને અમને એમ લાગે છે કે અમારું જીવન સફળ થઈ ગયું છે। ખરેખર આવા ગુરુ બધાને જ મળે અને આવા નિર્માની નિષ્પૃહી અને એ ગયા છે છતાં અમને એમ જ લાગે છે કે અમારી પાસે જ છે અમને। અને આ સિવાય પણ જેને નથી મળ્યા એ પણ આવા જો હજી અમારા ગુરુ તો હજી છે જ અને અત્યારે એ ગાદી સોંપીને ગયા જ છે, બરાબર। પણ એટલે દરેક જણને જો આવા ગુરુ મળે તો ખરેખર બધાનો જે આત્મા જે જીવ છે એ સફળ થઈ જાય, જીવન સફળ થઈ જાય। બસ હું આટલું જ કહેવા માંગુ। પ્રમુખ સ્વામી મહારાજના કાલે સાંજે 6 વાગે નિધન થયું છે એવા સમાચાર જાણ્યા, તેથી હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ। પણ સત્પુરુષ વચનામૃતમાં કીધું છે કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી અંતર ધ્યાન થતા જ નથી। એ રીતે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર બિરાજમાન જ છે। અમે બધા એવું જ માનીએ છીએ અને દરેક હરિભક્તો એવું જ માને છે। નાના મોટા એવા કેટલાય પ્રસંગો છે, કારણ કે હું બહુ જ નાની હતી ને મારા મિસ્ટર ધામમાં જતા રહ્યા હતા। 2 છોકરા નાના હતા, મારે એને ભણાવવાના હતા, 2ના લગ્ન કાઢવાના હતા, છતાં પણ મને ક્યારેય એવું નથી થયું કે ક્યારે મારા કામ નીકળી ગયા। હંમેશા યાદ કરે છે પ્રમુખ સ્વામી મહારાજ મારા પડખે આવીને ઊભા રહ્યા છે, મારા બધા કામો એમને સારધાર પાર પાડ્યા છે। એટલે આ સ્વામીને તો અમે ક્યારેય એમનું ઋણ અમે અદા કરી શકીએ એવું છીએ જ નહીં। સ્વામીના તો જેટલા ગુણો ગઈએ એટલા ઓછા છે, એટલે એમને જો આપણે માપવા જઈએ ગ્રંથમાં તો મપાય એવા છે જ નહીં। એવા અમાયિક પુરુષ છે, એને એવા માયિક દ્રષ્ટિ વડે કરીને ઓળખવા બહુ જ અઘરા છે। જેવી રીતે કાગળનો કકડો હોય ને 100 રૂપિયાની નોટ હોય, બે કાગળના જ છે પણ 100 રૂપિયાની નોટનો કેટલો મહિમા છે, પણ પેપરના કાગળનો આપણને મહિમા નથી। એ રીતે આપણે પામર જીવ છે ને, પ્રમુખ સ્વામી મહારાજ ભલે મનુષ્ય હતા પણ 100 રૂપિયાની નોટ જેવા હતા, એટલે એમનો મહિમા કોઈ શબ્દમાં વર્ણવી શકાય એવો છે જ નહીં। એવા પ્રમુખ સ્વામી મહારાજ છે। નાનપણથી જ પ્રમુખ સ્વામીના ખોળામાં જ ઉછર્યો છું। પ્રમુખ સ્વામી પાસે અંતર્યામી શક્તિ હતી તેનો મને અનુભવ થયો છે। પ્રમુખ સ્વામીની જેવી તેજસ્વી આંખ મેં કોઈની જોઈ નથી। પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી સાક્ષાત ભગવાનના દર્શનનો આનંદ થતો હતો। પ્રમુખ સ્વામી મહારાજ 7.5 લાખ પત્રોના જવાબ આપ્યા છે, 2.5 લાખ ઘરોમાં પધરામણીઓ કરીને ધર્મ ફેલાવ્યો છે। પ્રમુખ સ્વામી મહારાજે હજારો ગામડાઓમાં ફરી અને લોકોને ધર્મ અને ભક્તિને માર્ગે વાળ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજ છતી લોકોને અક્ષરધામનું સુખ આપ્યું છે। પ્રમુખ સ્વામી મહારાજનું આવા જવાનું કથન માત્ર છે, તેઓ સદાય અમારી વચ્ચે વિરાજમાન છે। એકલા જીવનમાં રહેવું ને એ બહુ કઠિન છે અને આટલી 37 વર્ષની ઉંમરે હું એકલી પડી ગઈ ત્યારે બાપા જ મને સહારો આપ્યો અને એમના હિસાબે જ હું જીતી ગઈ। અને હું જે શિક્ષાપત્રી વાંચું છું એમાં એના જે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનના જે શ્લોક છે, મંત્રો, એ જે 212 શ્લોકો એ મારા જીવનમાં હું ઉતારું છું અને એના હિસાબે જ હું સુખી છું। આજે હું સ્કૂલમાં ટીચર છું તો આજે હું મારા બાળકોને સવારે પહેલાં સ્કૂલમાં પ્રાર્થના થાય, પરંતુ મારા ક્લાસમાં પણ હું પહેલાં જ્યારે શરૂ કરું ભણવાનું ત્યારે એ લોકોને હું પહેલાં પ્રાર્થનાથી જ એમને ભગવાનનું નામ દઈને જ એમની સાથે મારું શિક્ષણ કાર્ય શરૂ કરું છું। પણ મારી બા હતા ને એ 97 વર્ષના હતા અને એમને ધામમાં જવું હતું। આમ શરીરે સારું હતું પણ ચલાતું નહોતું, કારણ કે હવે મારે જીવવું નથી। તે વખતે બાપા અહીંયા આવેલા અમદાવાદમાં, તો સભા ચાલતી હતી અને મેં મારી બાને કીધું કે હું તમારી જોડે રહેવા આવીશું, તો કે ના, તમે જાઓ, તમારા બાપા આવ્યા છો તો એમને એટલી વાત કરો કે મારી બાને ધામમાં લઈ જાઓ। એક જગ્યા તો મળે જ, કે કેમ ના મળે, તમે એમની પ્રાર્થના કરો। તો મને એવું થયું તો મારી બાને જવું જ છે, તો હું જઉં સભામાં। અહીંયા સભામાં આવી અને 7:30 થી 7:45 મેં જેવા બાપા આવ્યા તો બાપાને પ્રાર્થના કરી કે બાપા મારી બાને ધામમાં લઈ જાઓ, મારી બાને રહેવું નથી।
અને સભાપતિને અમે ઘેર ગયા અને તરત જ સમાચાર આવ્યા કે બા ધામમાં ગયા. તો મને આ પ્રતીતિ થઈ કે બાપાએ જ મારી બાને લીધા. અને એમનો ભાવ થયો એ સત્સંગી નહોતા પણ એમને પાછળથી એટલો બધો ગુણભાવ આવેલો. તો બાપા તો શું છે કે તમે મને ઉલટાનું કે તમે બાપાને પકડી રાખજો, કે આવા બાપા તો કે દુનિયામાં ના જોયા, એવો એમને પણ ગુણભાવ હતો. તો પછી મને એ વખત થયું કે આ બધાના જો આવા ચમત્કાર, તો મને બાપાએ આ પ્રતીતિ કરાવી. તો ત્યારથી મને બાપા ઉપર વધારેમાં હિત થવા લાગ્યું અને બાપાની વાત મને મનાવા લાગી.